નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું શિક્ષણ સામેના સાંપ્રત પડકારો। કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं। એટલે કે શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોને સમાજના નિર્માણકાર તરીકે ઓળખવામાં આવે છે। તેમ છતાં આધુનિક સમયમાં શિક્ષકોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જે તેમના કાર્યને મુશ્કેલ અને કઠિન બનાવે છે। શિક્ષકોનું કામ હવે માત્ર જ્ઞાન આપવું કે પાઠ શીખવવા પૂરતું નથી રહ્યું, તેઓએ વિવિધ સામાજિક અને ટેકનોલોજીકલ બદલાવ સાથે પણ કામ પાર પાડવું પડે છે। પ્રથમ પડકાર છે ટેકનોલોજી અને ડિજિટલ શિક્ષણ। ટેકનોલોજીના વિસ્ફોટ સાથે શિક્ષણની રીતોમાં પણ પરિવર્તન આવ્યું છે। હવે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ પ્લેટફોર્મ અને ઈ-લર્નિંગ એક સામાન્ય બાબત બની છે। આ બધા બદલાવને આવકારવા માટે શિક્ષકોને નવી ટેકનોલોજી શીખવવી પડે છે અને વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં તાલીમ આપવી પડે છે। આવા ઓનલાઈન ક્લાસને લીધે ઘણા શિક્ષકો તેને પડતું પણ મૂકતા હોય છે। ઘણા ઉંમરલાયક શિક્ષકો જે પોતે નિવૃત્તિને આરે બેઠા હોય તેમને તો આ સમસ્યા મોટા પહાડ જેવી લાગતી હોય છે અને પોતે પોતાની શૈલીથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકતા નથી। આ ઉપરાંત વિદ્યાર્થીઓની વિશાળ વિવિધતા પણ એક મોટો પડકાર છે। દરેક વિદ્યાર્થી અલગ પૃષ્ઠભૂમિ અને કૌશલ્ય સાથે આવે છે અને દરેકની શીખવાની રીત અલગ અલગ હોય છે। આ વૈવિધ્યનો સામનો કરવા માટે શિક્ષકોને વ્યક્તિગત ધ્યાન આપવું પડે છે, જે ખૂબ જ મહેનતભર્યું અને સમયસાધ્ય કાર્ય બની રહે છે। જેટલું ટેકનોલોજીનું જ્ઞાન વિદ્યાર્થીઓ પાસે હોય છે, તેટલું જ્ઞાન તો ઘણા શિક્ષકોમાં પણ નથી હોતું। તેમને ટેકનોલોજીની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ આપવું એ એક બહુ મોટો પડકાર છે। આપણા સમાજમાં શિક્ષણ પ્રત્યેના અભિગમ અને માતા પિતાની અપેક્ષાઓ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાઈ છે। હવે માતા પિતા વધુ પ્રતિક્રિયાશીલ છે અને તેઓ પોતાના બાળકોના શૈક્ષણિક પ્રયત્નોનું તાત્કાલિક પરિણામ જોઈ રહ્યા છે। આવા સમયે શિક્ષકો પર દરેક વિદ્યાર્થીની પ્રગતિ માટે જવાબદાર થવાનું અને વિવિધ અભિગમો અપનાવવાનું વધુ દબાણ હોય છે। ઘણીવાર શિક્ષણેતર સરકારી કામગીરી પણ શિક્ષકો માટે એક મોટા પડકાર સમાન છે। વર્ગમાં રહીને કરવાના શિક્ષણ કાર્ય માટે પણ ઘણીવાર શિક્ષક પાસે પૂરતો સમય હોતો નથી। સરકારની આંકડાકીય માહિતીના વિવિધ ફોર્મ ભરવામાં જ તેનો ઘણો સમય પસાર થઈ જતો હોય છે અને વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય બગડે છે। શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં તણાવ અને મનોવૈજ્ઞાનિક પડકારોનો પણ સામનો કરવો પડે છે। પરીક્ષાફળ, શૈક્ષણિક માપદંડો અને વિદ્યાર્થીઓ ધ્યાન ન આપતા હોવાનું દબાણ, ક્યારેક અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાની ઉતાવળ વગેરે તેઓને માનસિક રીતે અસર કરે છે। આ દબાણને કારણે ઘણીવાર શિક્ષકોમાં નિરાશા અને ટેન્શન વધે છે, જે તેમના શિક્ષણ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને અસર કરે છે। આ ઉપરાંત આર્થિક અને સામાજિક માન્યતા પણ શિક્ષકો માટે એક મોટો પડકાર છે। એક તરફ શિક્ષકોને સમાજમાં ઉચ્ચ માન મળતું નથી અને બીજી તરફ તેમની આર્થિક સ્થિતિ પણ ઘણીવાર સંતોષકારક નથી રહેતી। આ કારણસર અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રને એક માન્યતા અને આકર્ષક વ્યવસાય તરીકે નહીં ગણતા હોવાને લીધે શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોની ઓછતી ભલાઈ હોય છે। વધતા પડકારો વચ્ચે શિક્ષકોને મક્કમ રહેવું અને સફળતાની યાત્રા કરવી પડકારરૂપ બની રહ્યું છે। શૈક્ષણિક નીતિ અને વહીવટી તંત્રમાંથી આવતી નવી આવશ્યકતાઓ અને નિયમો શિક્ષકો માટે વધુ બોજો ઊભો કરે છે। નવા અભ્યાસક્રમો, પરીક્ષાના માપદંડો અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા નિર્ણયો શિક્ષકોને તેમના કાર્યમાં વધારે મર્યાદિત કરી રહ્યા છે। કોરોના મહામારીનો પ્રભાવ પણ શિક્ષકો પર ભારે પડ્યો છે। શાળાઓ બંધ થવાથી શિક્ષકોને ઝૂમ, ગૂગલ મીટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર શિક્ષણ આપવું પડ્યું। આ નવી પદ્ધતિમાં શિક્ષકોને ધીરજ, વૈશ્વિક સમજ અને તકનીકી કુશળતાની જરૂર પડી। ડિજિટલ શિક્ષણમાં આકસ્મિક પરિવર્તનના લીધે શિક્ષકોની પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓમાં આટલું બધું પરિવર્તન આવી જશે એવી તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી। આપણા સમાજમાં શિક્ષણને મહત્ત્વ પૂરું પાડવામાં આવે છે, પરંતુ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને પડકારોને દૂર કરવા માટે પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ। આ પડકારોને પહોંચી વળવા માટે શિક્ષકો પાસે વધુ સારી તાલીમ, ટેકનોલોજીનો ઉપયોગ અને નવું શીખવાની તત્પરતા જોઈએ। આજના સમયમાં શિક્ષકો માટેના પડકારો સ્પષ્ટ છે, પરંતુ તેમની મહેનત અને પ્રતિબદ્ધતા એ તમામને હંમેશા પ્રેરણા આપતી રહે છે।
વધુ સારી શિક્ષણ પ્રણાલીને સુનિશ્ચિત કરવા માટે સમાજ, સરકાર અને શિક્ષણ ક્ષેત્રના તમામ હિસ્સેદારોને શિક્ષકોના આ પડકારોને સમજવા અને તેમને યોગ્ય આધાર પૂરો પાડવો આવશ્યક છે. થેન્ક યુ.